Okay. Hello, dear students. How are you all? Fine? Okay. Friends, chapter number 10, Vector Algebra નો આજે lecture number 6 છે. 1 to 4 lecture ની અંદર આપણે વેક્ટરની ડેફિનેશન, પોઝિશન વેક્ટર ઓફ એની પોઈન્ટ, ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ વેક્ટર, ટાઈપ્સ ઓફ વેક્ટર્સ એ બધું સ્ટડી કર્યું. પછી સેકન્ડ થર્ડ લેક્ચરની અંદર આપણે એડિશન ઓફ ટુ વેક્ટર્સ, યુનિટ વેક્ટર્સ કઈ રીતે ફાઇન્ડ કરવો, મલ્ટિપ્લિકેશન ઓફ અ વેક્ટર બાય અ સ્કેલર એ બધું ભણ્યું. પછી લાસ્ટ ટુ લેક્ચરની અંદર ડોટ પ્રોડક્ટ એટલે કે સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ આ સ્ટડી કર્યું અને એને રિલેટેડ એક્સરસાઇઝનું વર્ક અને એક્ઝામ્પલ્સ હોમવર્કમાં આપેલા હતા. કમ્પ્લીટ થઈ ગયા બધાને? કોઈને કોઈ ડાઉટ? નો? ઓકે, ગુડ. તો ફ્રેન્ડ્સ, પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ, મલ્ટિપ્લિકેશન ઓફ ટુ વેક્ટર્સ બે રીતે પોસિબલ છે. એક છે સ્કેલર પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ, જેમાં આન્સરમાં સ્કેલર ક્વોન્ટિટી મળે, અને સેકન્ડ છે વેક્ટર પ્રોડક્ટ, જેમાં આન્સરમાં વેક્ટર ક્વોન્ટિટી મળે. તો આજના લેક્ચરમાં આપણે વેક્ટર પ્રોડક્ટ ઉપર ડિસ્કસ કરવાનું છે. અગેન હજી એક વખત સમજી લ્યો કે પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ બે રીતે પોસિબલ છે. એક છે સ્કેલર પ્રોડક્ટ અને બીજો છે વેક્ટર પ્રોડક્ટ. યાદ કરો, સ્કેલર પ્રોડક્ટમાં આપણને આન્સરમાં સ્કેલર ક્વોન્ટિટી મળતી હતી, સ્કેલર. અને સ્કેલર પ્રોડક્ટ એટલે કે ડોટ પ્રોડક્ટ ડિફાઇન કઈ રીતે થતું હતું? તો કે વેક્ટર એ ડોટ વેક્ટર બી. યાદ કરો મેઇન ડેફિનેશન મારી સાથે. યસ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, કોસ થીટા. અને યાદ કરો, થીટા એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર્સ એ ક્યાંથી ક્યાં હોય? 0 to પાઈ. 0 બી હોઈ શકે, પાઈ બી હોઈ શકે. અને કોઈ બે વેક્ટર ગીવન હોય આપણને તો ડોટ પ્રોડક્ટ કઈ રીતે કરતા હતા? વેક્ટર એ ડોટ વેક્ટર બી કરતા હતા કઈ રીતે? તો કે a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3. પછી 7 જેટલા ઓબ્ઝર્વેશન્સ જોયા હતા, પ્રોપર્ટીઝ જોઈતી, અને પછી ક્વેશ્ચન આન્સર કર્યા હતા. તો સ્કેલર પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ ક્લિયર બધાને? ઓકે, આજનો આપણો ટોપિક છે વેક્ટર પ્રોડક્ટ, જેમાં આન્સરમાં વેક્ટર ક્વોન્ટિટી મળવાની છે. વેક્ટર પ્રોડક્ટના બીજા પણ કેટલાક નામ છે, જોઈ લઈએ. વેક્ટર પ્રોડક્ટ between two vectors. ચલો, વેક્ટર પ્રોડક્ટ શું છે સમજીએ. પહેલા એના બીજા નામ જાણી લઈએ. તો વેક્ટર પ્રોડક્ટના બીજા નામ છે ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એનું બીજું નામ છે. પછી છે આ શું થયું છે ભાઈ? એક જ પેન કર્યો ને ભાઈ. ઓકે, ડન. ચલો, ક્રોસ પ્રોડક્ટ. અને બીજું એને કહેવાય છે આઉટર પ્રોડક્ટ. ઓકે, આજે પાછું સ્માર્ટ બોર્ડ ચેન્જ થયેલું છે એટલે થોડુંક એવું ઇશ્યુ રહેવાનો છે. તો આપણે બને તો ટ્રાય કરીએ કે ભાઈ એક જ પેન છે એ આપણી પાસે રહે. ઓકે, ચલો. તો વોટ ઇઝ વેક્ટર પ્રોડક્ટ? નામ જોઈ લો. બીજું નામ છે એનું ક્રોસ પ્રોડક્ટ, અને હજી એક નામ છે આઉટર પ્રોડક્ટ. ગુજરાતી વાળા જોઈ લ્યો, વેક્ટર પ્રોડક્ટ ને કહેવાય સદિશ ગુણાકાર. કયો ગુણાકાર? સદિશ ગુણાકાર. આમ આપણે એને ક્રોસ પ્રોડક્ટ જ બોલીશું ગુજરાતીમાં પણ. અને આઉટર પ્રોડક્ટ મીન્સ સદિશોનું બહિર્ગુણન. આપણે ચર્ચા થઈ ગઈ છે, બહિર્ગુણન. ડોટ પ્રોડક્ટ હતો એને અંતઃગુણન કહેવાય અને બહિર્ગુણન કહેવાય. ચલો, હવે વેક્ટર પ્રોડક્ટ ડિફાઇન કઈ રીતે થાય છે? તો એના પહેલા એક એક્ઝામ્પલ તમે જુઓ. સપોઝ કે આ એક્સ એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન છે, આ વાય એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન છે, અને ઝેડ એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન અહીંયા ઉપર તરફ છે. ચલો, હવે યાદ કરો, જુઓ. ફિઝિક્સમાં ઓલરેડી વેક્ટર પ્રોડક્ટ વિશે તમે 11 સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, છતાં તમે જુઓ કે અહીંયા આપણે એક સ્ક્રૂ મૂકી દઈએ. ચલો, અહીંયા એક સ્ક્રૂ મૂકેલો છે. હવે જો આ સ્ક્રૂને તમે એક્સ એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન થી
વાય એક્સિસની પોઝિટિવ ડાયરેક્શન તરફ રોટેટ કરો, એટલે આ રીતે રોટેટ કરો તો એ સ્ક્રૂ ઉપરની તરફ થશે. યસ ઓર નો? યસ. અને સપોઝ તમે એને એન્ટી ક્લોકવાઇઝ આ રીતે રોટેટ કરો તો એ સ્ક્રૂ નીચે આવશે. સપોઝ કે અહીંયા ઉપર તમારે એક ફર્નિચર છે, એની અંદર સ્ક્રૂ ફિટ કરવો છે, બલ્બ ફિટ કરવો છે, તો આપણે આમ રોટેટ કરશું તો બલ્બ ઉપર જશે, અને આમ રોટેટ કરશું તો એ નીચે આવશે. તો સેમ ક્રોસ પ્રોડક્ટ એટલે કે વેક્ટર પ્રોડક્ટ એ રીતે વર્ક કરે છે. જો કોઈ એક વેક્ટર એક્સ એક્સિસની પોઝિટિવ ડાયરેક્શનમાં છે, એને હું કહી દઉં વેક્ટર એ. બીજો એક વેક્ટર છે વાય એક્સિસની પોઝિટિવ ડાયરેક્શનમાં છે, એને હું કહી દઉં વેક્ટર બી. અને આ કેસમાં પણ એ બે વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો હશે? તો કે 0 to પાઈ, થીટા 0 to પાઈ હશે. હવે જો આ થીટા એન્ટી ક્લોકવાઇઝ જો આમ થશે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ 0 to પાઈ ની વચ્ચે હશે, અને આ વેક્ટર અને વેક્ટર બી નો જો હું ક્રોસ પ્રોડક્ટ કરું, ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, તો સૌથી પહેલા તો સમજી લ્યો કે આપણને આન્સરમાં એક ન્યૂ વેક્ટર મળશે, અને એ ન્યૂ વેક્ટરની ડાયરેક્શન ક્યાં હશે? તો કે ઝેડ એક્સિસ તરફની. એટલે આ રીતે આન્સર વાળો જે વેક્ટર છે ને, જો આ ગ્રીન કલરનો છે, એટલે આ તો વ્હાઈટ થયું યાર. આવું હજી વ્હાઈટ જ ચાલે, ચલો કાંઈ વાંધો નહીં. આ બે વેક્ટરનો તમે ક્રોસ પ્રોડક્ટ કરશો તો જે આન્સરનો વેક્ટર છે એ હવે ગ્રીન થયું, પાછું વ્હાઈટ થયું, તો ઝેડ એક્સિસની પોઝિટિવ ડાયરેક્શન તરફ મળશે. એને હું કહી દઉં વેક્ટર સી. વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર સી. તો આન્સરમાં પહેલા તો આપણને એક વેક્ટર ક્વોન્ટિટી મળશે. ઓકે, તો ડોટ પ્રોડક્ટ કઈ રીતે ડિફાઇન થતો હતો? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, કોસ થીટા. સિમિલરલી ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે ડિફાઇન થશે? તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા એન્ડ કેપ. ચલો, મેઇન ડેફિનેશન ક્રોસ પ્રોડક્ટની આ છે. અગેન વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા એન્ડ કેપ. તમે જુઓ આ એન કેપ શું છે? એન કેપ શું છે એ પહેલા સમજી લ્યો. ક્લિયરલી બતાય છે કે વેક્ટર એનું મેગ્નિટ્યુડ એક સ્કેલર ક્વોન્ટિટી છે, વેક્ટર બી નું મેગ્નિટ્યુડ એક સ્કેલર ક્વોન્ટિટી છે, સાઇન થીટા ની વેલ્યુ એક સ્કેલર ક્વોન્ટિટી છે. તો આ એન કેપ શું છે? યુનિટ વેક્ટર. કેપ તો યાદ આવી ગઈ. વોટ ઇઝ એન કેપ? હવે તમે જુઓ, બે વેક્ટરનો હું ક્રોસ પ્રોડક્ટ કરું તો આન્સરમાં જે નવો વેક્ટર મળે છે વેક્ટર સી ઉપરની તરફ, તો વેક્ટર સી ની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર છે એન કેપ. એટલે કે અહીંયા જો વેક્ટર સી મળે છે ને તો એની ડાયરેક્શનમાં 1 મેગ્નિટ્યુડ વાળો વેક્ટર છે એન કેપ. એન કેપ. ઓકે, ફરી વખત જોઈ લો. બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો એક ન્યૂ વેક્ટર મળે છે વેક્ટર સી. તો આપણને કોઈ પણ નવો વેક્ટર મળે ને એટલે તરત જ બે ઈચ્છા થાય, બે વસ્તુ આપણને જોવાનું મન થાય. એક વસ્તુ છે ડાયરેક્શન અને સેકન્ડ છે મેગ્નિટ્યુડ. તો વેક્ટર સી ની ડાયરેક્શન કઈ હશે? બરોબર બધા સાંભળી લેજો. કોઈ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરો અને જે નવો વેક્ટર મળે એ થર્ડ નવો વેક્ટર એ આપેલા બે વેક્ટરને હંમેશા પરપેન્ડિક્યુલર જ હોય. વેક્ટર સી જે મળ્યો ને આન્સરનો વેક્ટર, એ વેક્ટર એને કેવો હોય? પરપેન્ડિક્યુલર હોય. આ ખાસ યાદ રાખી લ્યો. એન્ડ વેક્ટર સી છે એ વેક્ટર બી ને પણ પરપેન્ડિક્યુલર જ હોય. અહીંયા આપણને ખબર છે ત્રણેય એક્સિસ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય. એટલે જો વેક્ટર એ એક્સ એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શનમાં હોય, વેક્ટર બી વાય એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શનમાં હોય, તો આન્સર વાળો જે વેક્ટર છે એ ઝેડ એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શનમાં જ હોય. સર એવું ફિક્સ છે કે ઝેડ એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શનમાં જ હશે? નો, એવું કમ્પલસરી નથી. ઈ જે વેક્ટર સી છે ને ઈ ઝેડ એક્સિસ ની નેગેટિવ ડાયરેક્શન તરફ પણ હોય. ક્યારે? હમણાં જ વાત કરી કે આપણે એ ક્રોસ બી ને જો એને વેક્ટર એને આમ રોટેટ કરાવી, આમ, તો ઉપરની સાઈડ મળશે. હવે હું બી ક્રોસ એ કરું, વેક્ટર બી ક્રોસ વેક્ટર એ કરું, તો આ જે વેક્ટર સી ઉપર મળ્યો ને એની બદલે નીચે મળે. એનો મતલબ કે આ એન કેપ છે ને એ કોઈ કેસમાં સમજો આ બાજુની ડાયરેક્શનમાં મળશે, અને સેકન્ડ કેસ લેશું બી ક્રોસ એ તો એ નીચેની સાઈડ મળશે. હજી એકવાર સમજી લો. આ કોઈ એક વેક્ટર છે, આ બીજો વેક્ટર છે, એની વચ્ચેનો જે એંગલ છે
એન્ટી ક્લોકવાઇઝ થીટા એ બિટવીન 0 ટુ પાઈ હશે. માની લ્યો કે આ બંને વેક્ટર છે, વેક્ટર એ અને વેક્ટર બી, એનો હું ક્રોસ પ્રોડક્ટ કરું તો બે પોસિબિલિટી છે. જો હું એ ક્રોસ બી કરીશ આ રીતે તો આન્સર વાળો જે વેક્ટર છે ને એ ઉપરની બાજુ મળશે વેક્ટર સી, અને આ જે એન કેપ છે ને એ વેક્ટર સી ની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર હશે. યુનિટ વેક્ટર એટલે જેનું મેગ્નિટ્યુડ 1 યુનિટ હોય. અને જો હું બી ક્રોસ એ કરું એટલે એંગલ જે હું આમ લેતો હતો એની બદલે ક્લોકવાઇઝ લઈ લો આ રીતે, તો જે આ વેક્ટર સી ઉપર મળતો હતો એની બદલે નીચે મળશે. સાંભળજો, જે નવો વેક્ટર મળે છે એનું મેગ્નિટ્યુડ તો સેમ જ રહેશે. સપોઝ કે આ વેક્ટર એ છે, આ વેક્ટર બી છે, તો જેટલું વેક્ટર સી નું અહીંયા મેગ્નિટ્યુડ હતું એટલું જ વેક્ટર સી નું મેગ્નિટ્યુડ નીચે રહેશે. અને જે એન કેપ છે એ ઉપરની ડાયરેક્શનમાં મળતું હતું એમ હવે નીચેની ડાયરેક્શનમાં એન કેપ મળશે. ચાલો આટલું ક્લિયર. તો ડાયરેક્શનની ખબર પડી ગઈ કે કોઈ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરો તો આન્સરનો જે વેક્ટર મળે એની ડાયરેક્શન, મતલબ જે નવો વેક્ટર છે આપેલા બંને વેક્ટરને પરપેન્ડિક્યુલર જ હોય. આ વસ્તુ યાદ રાખી લ્યો. ઓકે. અને હવે મેગ્નિટ્યુડ, નવા વેક્ટરનું મેગ્નિટ્યુડ કેટલું? તો જુઓ, આવડો આ છે એ નવો વેક્ટર મળે છે. ભાઈ જલ્દી કામ પતાવજો ભાવિન સર, આ મને ડિસ્ટર્બ જ થાય છે કારણ કે સામે સ્ક્રીન હોય તો તમારું કામ હોય ફટાફટ પતાવી દો. અને પ્લીઝ આવતીકાલથી અથવા નેક્સ્ટ લેક્ચરથી આવું વચ્ચે ન આવે ને એવું કોશિશ કરજો, બરાબર? કારણ કે અહીંયા મને સ્ટુડન્ટ્સ બતાતા જ નથી તો શું ચાલે છે કેમ ખબર પડે. 1 મિનિટ વેઇટ કરજો બેટા. અને આ વસ્તુ તો તમે બાર બીજા કોઈક લેપટોપમાં કરી શકો ને. તમારે પીપીટીમાં જ ફેરફાર કરવો તો બાર કોકના લેપટોપમાં કરી નાખો ને સાહેબ. પણ ચાલુ લેક્ચર આ કેમ પોસિબલ બને? તો લેક્ચર કેન્સલ કરી નાખ, આપણે યશભાઈને કહી દઈએ. આ ચાલુ લે તમને ઈઝી લાગે આ બધી વસ્તુ. ઓકે ચલો, હવે બધાનું ફોકસ અહીંયા. આજે એકચ્યુઅલી એવું છે કે નીટ વાળા સ્ટુડન્ટ્સ, જે બહુ દુઃખદ બાબત છે કે એમનું કેન્સલ થયું અને ફરી વખત એમનું બધું આયોજન થયું છે. એમના માટે ક્રેશ કોર્સ ઓનલાઈન પણ લોન્ચ થયો છે જીએમ દ્વારા, અને એમના લેક્ચરો શરૂ થયા છે. એટલે બીજા સ્માર્ટ બોર્ડમાં ત્યાં બીજો લેક્ચર ચાલે છે, એટલે આજે થોડુંક ડિસ્ટર્બન્સ હતું. ચલો હવે આપણે આપણા ફોકસ પર આવી જઈએ. તો જે નવો વેક્ટર મળે એનું મેગ્નિટ્યુડ કેટલું, ડાયરેક્શનની ડિસ્કશન થઈ ગઈ. તો જો આન્સરનો વેક્ટર અવડો આ છે, જુઓ તો આ જે વેક્ટર છે એ આન્સરનો વેક્ટર છે. જે મેં રાઉન્ડ કર્યું એટલે તરત તમને ખ્યાલ આવવો જોઈએ એક વેક્ટર છે, કેમ કે આ સ્કેલર, આ સ્કેલર, આ સ્કેલર, પણ એની સાથે વેક્ટર એટલે આખો કહેવાય વેક્ટર. યસ ઓર નો? યસ. હવે એનું મેગ્નિટ્યુડ કેટલું, નવા વેક્ટર સી નું મેગ્નિટ્યુડ કેટલું, એટલે જોજો. ચલો આને હવે હું ઇરેઝ કરી નાખું છું. ઓકે, તો હજી એકવાર બોલી જાઓ બધા. વેક્ટર એ ક્રોસ વેક્ટર બી કઈ રીતે ડિફાઇન થશે? વેક્ટર એ ક્રોસ વેક્ટર બી હજી એકવાર બોલી જાઓ. તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા એન કેપ. એન કેપ બોલાવવું જ જોઈએ કેમ કે આન્સરમાં એક વેક્ટર મળે, ધ્યાન રાખજો. હવે ઈ જે વેક્ટર મળે એનું મેગ્નિટ્યુડ એટલે જુઓ, આ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી મળ્યો એનું મેગ્નિટ્યુડ. કોઈ આને મોડ્યુલસ નહીં બોલે કેમ કે અંદર વેક્ટર છે. યસ. તો બહુ ઈઝી છે, બે બાજુ મેગ્નિટ્યુડ આપણે લઈએ તો આ તો એક સ્કેલર ક્વોન્ટિટી જ છે. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા. અને જોજો ધ્યાન રાખજો કે અહીંયા સાઇન થીટાની વેલ્યુ ઓલવેઝ કેવી મળશે? વિચારો તો પોઝિટિવ જ મળશે, કેમ કે થીટા 0 ટુ પાઈ એટલે ફર્સ્ટ 2 ક્વોડ્રન્ટ, તો સાઇન થીટા ઓલવેઝ કેવું હશે? ફર્સ્ટ 2 માં પોઝિટિવ. યસ. તો આ એન કેપ નું મેગ્નિટ્યુડ કેટલું થઈ જશે? 1. બે બાજુ હું મેગ્નિટ્યુડ લઉં તો એન કેપ નું મેગ્નિટ્યુડ 1. તો આ જે તમને બતાવી છે એ છે નવો વેક્ટર સી એનું મેગ્નિટ્યુડ. એટલે તમને કોઈ એમ પૂછે કે ક્રોસ પ્રોડક્ટ થી શું મળે, તો નવો વેક્ટર ઈ કઈ રીતે હોય? તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા એન કેપ. ત્યાં એન કેપ બોલવું પડે. અને જો તમને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી પૂછે તો એ નવા વેક્ટર નું મેગ્નિટ્યુડ ઈ કેટલું મળે? તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા. ચલો, આ વેક્ટર અને આ એનું મેગ્નિટ્યુડ યાદ રહી ગયું બધાને? ક્લિયર છે? બહુ જ ઈઝી છે. મેઇન ડેફિનેશન યાદ રાખી લ્યો.
ઓકે, બીજી એક વાત હજી એકવાર રિપીટ કરી દઉં, જે આન્સરનો વેક્ટર હશે એ આ બંને જેનો તમે ક્રોસ પ્રોડક્ટ કરો છો એ બંનેને કેવું હશે? પરપેન્ડિક્યુલર. આ વસ્તુ ભૂલતા નહીં, કેમ કે આનો આગળ સમ્સની અંદર યુઝ આપણે કરશું. યસ, ઓકે. ચલો ડેફિનેશન જોઈ લીધી બધાએ? યસ. હવે યાદ કરો, જેવી રીતે સ્કેલર પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટના આપણે ઓબ્ઝર્વેશન જોયા હતા 7 જેટલા, તો આમાં પણ 7 to 8 જેટલા ઓબ્ઝર્વેશન જોઈએ, પછી આપણે સમ્સ જોશું. ચલો તો હવે બધા ઓબ્ઝર્વેશન જોઈ લઈએ. તો હજી એકવાર, વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, ચલો ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે થશે? તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા એન કેપ. તો આ થઈ ગયો ક્રોસ પ્રોડક્ટ. હવે આપણે આના ઓબ્ઝર્વેશન્સ જોઈએ. ઓકે, પહેલું ઓબ્ઝર્વેશન અગેન રિપીટ કરું છું કે આન્સરમાં આપણને વેક્ટર ક્વોન્ટિટી મળે. વેક્ટર પ્રોડક્ટ થી આન્સરમાં વેક્ટર ક્વોન્ટિટી મળે, બસ. ચલો સેકન્ડ, યાદ કરો તો કે આ સાઇન થીટા છે, તો થીટા ક્યાંથી ક્યાં છે? 0 to પાઈ. તો હવે આપણે ઓબ્ઝર્વેશનમાં જુદા જુદા થીટા એંગલ લેતા જઈએ, જેમ આપણે ક્રોસ ડોટ પ્રોડક્ટમાં કર્યું હતું. ચલો જુદા જુદા એંગલ લેતા જઈએ અને ઓબ્ઝર્વેશન કરતા જઈએ. સેકન્ડ વન, જો હું થીટા લઈ લઉં 0, થીટા 0 લઈ લઉં, બે વેક્ટર વચ્ચે કોઈ એંગલ જ ન રાખું, તો સાઇન 0 કેટલું થઈ જશે? 0. યસ. તો એ કેસમાં સપોઝ કે વેક્ટર એ એન્ડ વેક્ટર બી વચ્ચેનો એંગલ 0 ડિગ્રી છે, તો સાઇન 0 0. તો વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઝડપથી મને કહો કેટલું મળશે? કેટલું મળશે? કોઈ બોલશે 0, બટ આપણે બોલશું 0 વેક્ટર. આ નાની અમથી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. યસ, 0 વેક્ટર. કેમ કે અત્યારે તમે કરો છો તો ક્રોસ પ્રોડક્ટ, તો સાઇન 0 0, બટ વેક્ટર ક્વોન્ટિટી આન્સરમાં મળવાની છે, એટલે 0 વેક્ટર. ચલો ક્લિયર છે? ઓકે. હવે સપોઝ કે પોતાની સાથે જ તે યાદ કરો તો, પોતાની સાથે જ્યારે આપણે ડોટ પ્રોડક્ટ કરતા હતા, પોતાની સાથે એટલે એંગલ તો 0 જ હોય, તો વેક્ટર એ ડોટ વેક્ટર એ બહુ કામની વસ્તુ હતી, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. યાદ આવી ગયું બધાને? યસ. અને આ કેસમાં શું થશે? સ્પેશિયલ કેસ. અને આપણે સ્પેશિયલ કેસ કરતા હતા અને એનો યુઝ પણ આપણે બહુ કર્યો હતો. યસ. તો વેક્ટર એ ક્રોસ વેક્ટર એ શું થશે? અગેન એંગલ તો 0 જ થશે, તો આન્સરમાં આવશે 0 વેક્ટર. ચલો આ બધા ખાસ યાદ રાખી લ્યો કે કોઈ પણ વેક્ટરનો પોતાની સાથે ક્રોસ પ્રોડક્ટ કરશો, ક્રોસ પ્રોડક્ટ બાય ઇટસેલ્ફ, તો આન્સર વિલ બી 0 વેક્ટર. ક્લિયર છે? વેક્ટર એ ક્રોસ વેક્ટર એ 0 વેક્ટર, વેક્ટર બી ક્રોસ વેક્ટર બી 0 વેક્ટર, વેક્ટર સી ક્રોસ વેક્ટર સી 0 વેક્ટર. યસ, ઈઝી છે. 0 નો લખાય છે એટલું ધ્યાન રાખજો. ઓકે. બોર્ડની અંદર એવા નાના એમસીક્યુ પૂછાય, ઓપ્શનની અંદર 0 હોય, 0 વેક્ટર એ હોય, તો તમારે 0 સિલેક્ટ નથી કરવાનું, 0 વેક્ટર, કેમ કે વેક્ટર ક્વોન્ટિટી આન્સરમાં મળે. યસ. ઓકે. થર્ડ ઓબ્ઝર્વેશન. ઓકે, 1 મિનિટ સર, યાદ કરો તો બધા સ્ટુડન્ટ્સ કે કોઈ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 થતો તો એના બે કેસ હતા. કાં તો બે માંથી એક 0 વેક્ટર હોય, વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર, ઓર વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. અને કાં તો બંને કેવા હોય? યાદ કરો તો, યસ, પરપેન્ડિક્યુલર હોય. વેક્ટર a ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર b. યસ ઓર નો? યસ. તો અહીંયા પણ એવું પોસિબલ છે. જુઓ કે બે માંથી એક વેક્ટર જો 0 વેક્ટર હશે, તો ક્રોસ પ્રોડક્ટ શું થવાનું? 0 વેક્ટર. કેમ કે જો બે માંથી એક 0 વેક્ટર હશે, તો એનું મેગ્નિટ્યુડ એકનું 0 થઈ જશે, એટલે આખો વેક્ટર 0 વેક્ટર મળશે. ઓકે, તો આ તો આમાં એપ્લાય થશે, પરપેન્ડિક્યુલર વાળું નહીં. ત્યારે શું થાય એ જોઈએ. મીન્સ કે જો ઇફ આ એક્સ્ટ્રા લખી નાખું, વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર ઓર વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર લઈએ, તો વેક્ટર a ક્રોસ વેક્ટર b 0 વેક્ટર જ થશે. તો બેનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર જ થાય. બીજા કયા કેસમાં 0 વેક્ટર થશે? જ્યારે તમે એંગલ 0 લ્યો. બે માંથી એક ભલે 0 વેક્ટર નો હોય, પણ એમની વચ્ચેનો એંગલ 0 લઈ લ્યો, યા ફિર એમની વચ્ચેનો એંગલ પાઈ લઈ લ્યો. ચલો થીટા પાઈ લઈ લઈએ, 180 ડિગ્રી. અને તો પણ સાઇન પાઈ કેટલું થાય? જલ્દીથી કયો. સાઇન પાઈ અગેન 0. તો એનો મતલબ થીટા જ્યારે હું પાઈ લઉં છું 180 ડિગ્રી, ત્યારે પણ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી 0 વેક્ટર. અગેન નોટ 0, 0 વેક્ટર. અને સિમિલરલી આ ટાઈપનો સ્પેશિયલ કેસ કે એક વેક્ટર એ લઈ લઉં અને બીજો એનો નેગેટિવ વેક્ટર લઈ લઉં, માઇનસ વેક્ટર એ,
તો પણ એ બંને વચ્ચેનો એંગલ પાઈ થઈ જાય, નેગેટિવ વેક્ટર એટલે ડાયરેક્શન ઓપોઝિટ, યાદ આવી ગયું. યસ, તો પણ આન્સરમાં શું આવશે? 0 વેક્ટર. ચલો ક્લિયર છે? મીન્સ 3 કેસની અંદર ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર થઈ શકે. કેસ નંબર 1 કાં તો બે માંથી એક 0 વેક્ટર હોય, કેસ નંબર 2 કાં તો એ બંને વચ્ચેનો એંગલ 0 હોય, અને કેસ નંબર 3 કે એંગલ પાઈ હોય, તો પણ ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર થાય. ચલો યાદ રહી ગયું બધાને? યસ. પ્રોપર્ટી નંબર 4, ચલો થીટા લઈ લઈએ હવે π/2, 90 ડિગ્રી. વેક્ટર A is perpendicular to vector B. તો sin π/2, અહીંયા π/2 મૂકી દો, sin π/2 કેટલું થઈ જશે? 1. તો એ કેસમાં વેક્ટર A ક્રોસ વેક્ટર B કેટલું મળશે? જલ્દીથી કયો. તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B, અને sin π/2 1 થઈ જાય. n કેપ તો રહેશે જ, n કેપ તો રહેશે જ, કેમ કે આન્સરમાં વેક્ટર ક્વોન્ટિટી મળે. બટ ઇફ જો હું બંને બાજુ મેગ્નિટ્યુડ લઈ લઉં, મેગ્નિટ્યુડ, તો n કેપ નું મેગ્નિટ્યુડ 1 થઈ જાય, એટલે એ નીકળી જશે. ત્યારે આ બેનું મેગ્નિટ્યુડ મલ્ટિપ્લિકેશનમાં આવશે. ચલો ક્લિયર? ઈઝી છે. sin π/2 1. 5th અને ખૂબ જ કામની, આને રિલેટેડ ખાસ કરીને બોર્ડ ગુજસેટમાં બહુ જ MCQ આવે છે. યાદ કરો, i કેપ ડોટ i કેપ, જલ્દીથી કહો કેટલું થતું હતું ડોટ પ્રોડક્ટ? i કેપ ડોટ i કેપ, યસ 1. j કેપ ડોટ j કેપ 1. k કેપ ડોટ k કેપ 1. પછી i કેપ ડોટ j કેપ શું થતું હતું? યાદ કરો, i કેપ ડોટ j કેપ, જલ્દીથી. યસ 0. ગુડ. j કેપ ડોટ k કેપ શું થતું હતું? 0. તો આ તો ડોટ પ્રોડક્ટ. હવે ક્રોસ પ્રોડક્ટમાં શું થશે? i કેપ j કેપ k કેપ નો પેર વાઇઝ આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ, તો i કેપ ક્રોસ i કેપ, i કેપ ક્રોસ i કેપ, જલ્દીથી કહી દો શું આન્સર આવે? યસ, આર યુ. વેક્ટર A ક્રોસ વેક્ટર A પોતાની સાથે જ ક્રોસ પ્રોડક્ટ, શું આન્સર આવે? 0 વેક્ટર. તો i કેપ ક્રોસ i કેપ, ચલો યાદ કરો 0 વેક્ટર. અહીંયા જ યાદ રાખતા રહ્યો, j કેપ ક્રોસ j કેપ શું થઈ જશે? 0 વેક્ટર. k કેપ ક્રોસ k કેપ શું થઈ જશે? 0 વેક્ટર. ચલો આ ક્લિયર? યસ. હવે i કેપ ક્રોસ j કેપ શું થશે? i કેપ ક્રોસ j કેપ શું થશે? જો i કેપ એટલે તમને ખ્યાલ છે x એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન, આ આપણે આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે. એલા ભાઈ આ શું થયું? ઓકે, i કેપ શું છે? તો કે x એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન. j કેપ શું છે? તો કે y એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન. તો હવે જે આન્સર નો વેક્ટર મળશે એ z એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શનમાં મળશે. યસ ઓર નો? યસ. તો આન્સર શું મળશે? k કેપ. અને આના માટે ખાસ બધા જ સ્ટુડન્ટ્સ ધ્યાન રાખે, આ નાનકડું એવું ચકરડું યાદ રાખી લેવાનું છે. અહીંયા i કેપ, j કેપ એન્ડ k કેપ, ખાસ ધ્યાન આપો. આ રીતે એન્ટી ક્લોકવાઇઝ એક ચકરડું યાદ રાખવાનું છે, સર્કલ. એન્ટી ક્લોકવાઇઝ બસ આમ હંમેશા યાદ રાખવાનું છે. અહીંયા i કેપ, j કેપ, k કેપ. જો હું એન્ટી ક્લોકવાઇઝ લાવું, i કેપ ક્રોસ j કેપ, તો આન્સરમાં મળશે નેક્સ્ટ વન મળશે k કેપ. પછી હું કરું j કેપ ક્રોસ k કેપ, તો આન્સરમાં મળશે i કેપ. પછી હું કરું k કેપ ક્રોસ i કેપ, તો આન્સરમાં મળશે j કેપ. ચલો આ ક્લિયર? અને જો હું ક્લોકવાઇઝ જાઉં તો કેવું મળશે? નેક્સ્ટ તો મળશે બટ મળશે નેગેટિવ. ચલો ક્લિયર? યસ. એ અહીંયા ઉપર લખી નાખું છું. જો હું i કેપ ક્રોસ j કેપ કરું તો k કેપ, j કેપ ક્રોસ i કેપ કરું તો આન્સરમાં માઇનસ k કેપ મળશે. ઓકે, તો આ સર્કલ ખાસ એન્ટી ક્લોકવાઇઝ બધા ડ્રો કરી નાખવાનું જ્યારે પણ જરૂર પડે. ઓકે, પછી j કેપ ક્રોસ i કેપ. હવે હું લઉં j કેપ ક્રોસ k કેપ, તો i કેપ મળે, પણ k કેપ ક્રોસ j કેપ એટલે ક્લોકવાઇઝ જાઓ તો આન્સરમાં મળશે માઇનસ i કેપ. અને લાસ્ટ વન i કેપ ક્રોસ k કેપ કરું, i કેપ ક્રોસ k કેપ, તો આન્સરમાં મળશે માઇનસ j કેપ. મીન્સ ક્રોસ પ્રોડક્ટ ઇઝ નોટ કોમ્યુટેટિવ. ક્રોસ પ્રોડક્ટ ક્રમના નિયમનું પાલન કરતું નથી, ડોટ પ્રોડક્ટ કરતું તો યાદ કરો. એ આપણું 6th ઓબ્ઝર્વેશન. ચલો આ 5th ઓબ્ઝર્વેશન ક્લિયર બધાને? ઓકે, 1 to 5 ઝડપથી એકવાર રિવાઇઝ કરી લ્યો. આન્સરમાં વેક્ટર ક્વોન્ટિટી મળે, બહુ જ ઈઝી છે ક્રોસ પ્રોડક્ટ કરો તો. એની મેઇન ડેફિનેશન ભૂલી નહીં જતા. યસ. પછી જો એંગલ 0 લઈએ તો આન્સરમાં મળે 0 વેક્ટર. પોતાની સાથે જ ક્રોસ પ્રોડક્ટ કરીએ, આન્સરમાં 0 વેક્ટર.
થર્ડ વન એંગલ પાઈ લઈએ તો આન્સરમાં 0 વેક્ટર, મતલબ કોઈ વેક્ટરનો નેગેટિવ વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ કરો એટલે આન્સર 0 વેક્ટર. યસ. પછી એંગલ પાઈ બાય 2 લઈએ તો વેક્ટર એ ક્રોસ વેક્ટર બી નું મેગ્નિટ્યુડ કેટલું થાય તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. આ મેઇન ની અંદર સાઇન ની અંદર જુદા જુદા એંગલ મૂકો એટલે આન્સર મળે. અને લાસ્ટ વન સાવ ક્લિયર છે. નેક્સ્ટ ઓબ્ઝર્વેશન જોઈએ, ઓબ્ઝર્વેશન નંબર 6 જે હમણાં જ ડિસ્કસ કર્યું કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી અને હું આ બાજુ કરું વેક્ટર બી ક્રોસ વેક્ટર એ તો એ બંને સેમ નથી. અહીંયા આવી જાય માઇનસ, માઇનસ સાઇન નો ડિફરન્સ છે અથવા તો ચેન્જ છે. ડોટ પ્રોડક્ટ કોમ્યુટેટિવ હતું, એમાં કોઈ ઓર્ડર ચેન્જ કરવાથી આન્સરમાં ચેન્જ નહોતો આવતો, અહીંયા આન્સરમાં ચેન્જ આવે. મીન્સ ક્રોસ પ્રોડક્ટ ઇઝ નોટ કોમ્યુટેટિવ. ગુજરાતીમાં કહેવાય કે ક્રમના નિયમનું પાલન કરતું નથી. ઓકે, પછી યાદ કરો કોઈ પણ બે વેક્ટર વચ્ચેનો એંગલ આપણે ફાઇન્ડ કરતા હતા થીટા, તો કોસ થીટાની ફોર્મ્યુલા બધાને યાદ છે? યસ. ઉપર બેનો ડોટ પ્રોડક્ટ, નીચે બેનું મેગ્નિટ્યુડ. વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. એનાથી કોસ થીટા ને પછી થીટા મળી જાય. હવે મારી પાસે જોજો ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશન છે, ચલો હજી એકવાર યાદ રાખી લો. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી સાઇન થીટા એન કેપ. ચલો બે બાજુ હું મેગ્નિટ્યુડ લઈ લઉં. જોજો જેવું હું મેગ્નિટ્યુડ લઉં એટલે એન કેપ નું મેગ્નિટ્યુડ 1 થઈ જાય. સાઇન થીટા તો પોઝિટિવ જ છે કેમ કે થીટા 0 to પાઈ છે, એટલે અહીંયા મારે મોડ્યુલસ મૂકવાની જરૂર નથી. સાઇન થીટા પોઝિટિવ જ હોય. યસ ઓર નો? કેમ કે થીટા 0 to પાઈ માં છે. આ ત્રીજી વાર ડિસ્કસ કરું છું. યસ. હવે સર આપણે જોતું છે સાઇન થીટા. ઓકે, ચલો સાઇન થીટા નું સબ્જેક્ટ બનાવું. જેમ કોસ થીટા હતું એમ સાઇન થીટા ને હું સબ્જેક્ટ બનાવું તો ઉપર આવી જશે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. કોસ થીટામાં કેટલો ચેન્જ હતો યાદ કરો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા જેમ ક્રોસ પ્રોડક્ટ છે એમાં ડોટ પ્રોડક્ટ હતું. વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. ચલો આ કોસ થીટાની ફોર્મ્યુલા, એવી જ રીતે આ સાઇન થીટાની ફોર્મ્યુલા. ક્લિયર છે? બટ બધા જ સ્ટુડન્ટ્સ ખાસ સાંભળજો અને આ પોઈન્ટ છે નોટ ડાઉન કરી લેજો. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ એંગલ થીટા between two vectors then only use this formula. જો તમારે થીટા ફાઇન્ડ કરવો છે તો આનો જ યુઝ કરવાનો, આનો યુઝ કરવાનો નહીં. કેમ કે આનાથી આપણને પરફેક્ટ એંગલ મળશે નહીં. કેમ? તો કે યાદ કરો તો એંગલ થીટા ક્યાંથી ક્યાં હોય? 0 to પાઈ માં, એટલે કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વોડ્રન્ટ હોય. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વોડ્રન્ટ. તો બંનેમાં સાઇન થીટાની વેલ્યુ કેવી મળશે? પોઝિટિવ. સપોઝ કે સાઇન થીટાની વેલ્યુ મળી આપણને 1/2 પ્લસ 1/2. તો થીટા કેટલો હોઈ શકે? થીટા હોઈ શકે π/6 યા ફિર પાઈ માઇનસ π/6, તો 5π/6 બંને આવી શકે. યસ ઓર નો? તો આપણને ખબર નહીં પડે π/6 કે 5π/6. બટ આ જ કેસમાં અગર હું cos થીટા લઉં અને cos થીટા મને મળ્યો -√3/2, તો હું ક્લિયરલી કહી શકીશ કે 5π/6 જ હશે. યસ ઓર નો? અને જો મને cos થીટા મળ્યું +√3/2 તો π/6 જ હશે. યસ ઓર નો? એટલે cos થીટા જો પોઝિટિવ તો થીટા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, cos થીટા નેગેટિવ તો થીટા સેકન્ડ ક્વોડ્રન્ટમાં. બટ સાઇન થીટા ઉપરથી ડિસાઇડ થઈ શકે નહીં. ક્લિયર થાય છે? યસ. તો પાછા ભૂલી નહીં જતા. અમુક પાછા એવા સ્ટેટમેન્ટ આપે કે આનાથી મળી જાય. હા, તમને 4 ઓપ્શન એવા આપ્યા છે કે જે કોઈ ફર્સ્ટ ક્વોડ્રન્ટના જ છે, જેમ કે π/3, π/6, π/2 ને π/4. તો કોઈ વાંધો નહીં, તો તમને સાઇન થીટાથી આન્સર મળી જાય. બટ જો ફર્સ્ટ ક્વોડ્રન્ટ સેકન્ડ ક્વોડ્રન્ટ બંનેના ઓપ્શન આપ્યા છે તો તમારે cos થીટાની ફોર્મ્યુલાથી જ ફાઇન્ડ કરવા જવાય. ક્લિયર બધાને? ઓકે, તો આ નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી નાખજો. ફોર્મ્યુલા યાદ કરી લેવાનું છે. કેમ? તો કે ક્યારેક તમને સાઇન થીટાની વેલ્યુ પૂછે તો ત્યારે તો તમે cos થીટાથી પણ સાઇન થીટા ફાઇન્ડ કરી શકો. પછી તો બેની આઈડેન્ટિટી તો છે જ તે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બટ કોઈક કેસમાં સીધું સાઇન થીટા પૂછી લે કોઈક MCQ માં, ત્યારે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો.
ઓકે, ચલો. તો હવે ક્લિયર છે કે બે વેક્ટર વચ્ચે જ્યારે આપણે એંગલ ફાઇન્ડ કરવો હશે ત્યારે cos થીટાની ફોર્મ્યુલાનો જ યુઝ કરશું. ઓકે, હવે વધારાની બે પ્રોપર્ટી છે, ધ્યાન આપજો, ઓબ્ઝર્વેશન્સ છે. ડોટ પ્રોડક્ટમાં પણ આ ટાઈપના 7 ઓબ્ઝર્વેશન્સ આપણે જોયા હતા. હવે ક્રોસ પ્રોડક્ટમાં બીજા બે કયા છે, કામના છે, ધ્યાન આપજો. ચલો, હવે આમાં એક બાજુ જ વર્ક થાય તો સારું. ચલો, ક્રોસ પ્રોડક્ટ થી આપણને મળી જાય એરિયા ઓફ ટ્રાયેંગલ. હવે આમાં કંઈક જોવું પડશે, અત્યારે દેખાતું નથી તો આપણે એક જ કલર ભાઈ રાખીએ, એને વ્હાઈટમાં મજા આવે છે લખવાની. ઓકે, હાલો વ્હાઈટ જ રાખીએ. ચલો ધ્યાન આપજો. એરિયા ઓફ ટ્રાયેંગલ, ક્રોસ પ્રોડક્ટ થી આપણને ટ્રાયેંગલ નો એરિયા મળી જશે. કઈ રીતે? જો અહીંયા એ થિયરી સમજાવું છું, ધ્યાન આપજો. કોઈ પણ એક ટ્રાયેંગલ લઈ લઈએ, ABC. ચલો, આનો આપણે ફાઇન્ડ કરવો છે એરિયા. આ એરિયા ફાઇન્ડ કરવો છે. જો તમારી પાસે, સ્ટેટમેન્ટ સાંભળજો, ટ્રાયેંગલની કોઈ પણ બે એડજેસન્ટ સાઇડ્સના વેક્ટર્સ હોય, એટલે કે પાસની બાજુઓના સદિશ હોય. જો એક આ લઈ લઉં વેક્ટર A અને એક આ લઈ લઉં વેક્ટર B. જો વર્ટાઇસિસ આપ્યો કઈ રીતે ફાઇન્ડ કરવાનું? એક વેક્ટર AB અને બીજો વેક્ટર BC. ડાયરેક્શન જે લ્યો ઈ બાજુના બે વેક્ટર જોઈએ, પાસની બાજુઓના બે વેક્ટર જોઈએ. જો હોય તો તમે એરિયા ઓફ ટ્રાયેંગલ આરામથી મેળવી શકશો. કઈ રીતે? ઈ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો અને મેગ્નિટ્યુડ લઈ લો અને 1/2 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A ક્રોસ મેગ્નિટ્યુડ ઓફ ક્રોસ પ્રોડક્ટ વેક્ટર B અને એનું મેગ્નિટ્યુડ. એડજેસન્ટ સાઇડ્સના વેક્ટર જોશે. કઈ રીતે? તો જો આ એક વખત સમજી પણ લઈએ, પ્રૂવ પણ કરી લઈએ. આપણને એરિયા કઈ રીતે મળે? કોઈ પણ ટ્રાયેંગલનો એરિયા કઈ રીતે મળશે? તો કે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ, B ઇન્ટુ H. સ્મોલ b મીન્સ બેઝ, હાઇટ. તો સ્મોલ b કોણ છે? તો કે આ વેક્ટર BC. ઓકે, આ વેક્ટર B ઈ બેઝ છે, જોઈ લો. તો એનું મેગ્નિટ્યુડ એટલે મને આ ડિસ્ટન્સ મળી જાય, ડિસ્ટન્સ. તો ચલો એનું મેગ્નિટ્યુડ અહીંયા નીચે લખી નાખું. જો 1/2 તો આવે જ તે ટ્રાયેંગલ ઓફ, ઓકે, એરિયા ઓફ ટ્રાયેંગલમાં. ચલો, હવે હાઇટ કઈ રીતે લેશું? તો હાઇટ જો અહીંયા લઉં છું, જો આ હાઇટ છે, લે યસ, આ હાઇટ છે. તો આ હાઇટ આપણે કઈ રીતે મેળવશું? તો એના માટે હું અહીંયા એક રાઇટ એંગલ ટ્રાયેંગલ લઈ લઉં. અહીંયા મેં એક પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો, આ થઈ ગઈ હાઇટ. ઓકે, ચલો હવે બે વેક્ટર કયા લીધા? વેક્ટર A અને વેક્ટર B છે, તો એની વચ્ચેનો એંગલ અવડો આ લઈ લ્યો. એ એંગલ લઈ લ્યો થીટા. જો આ એંગલ છે એ થીટા છે. ઓકે, બે વેક્ટર વચ્ચેનો. હવે હાઇટ એટલે આવડું, અહીંયા સપોઝ એક પોઈન્ટ લઈ લો AP. ચલો અહીંયા પોઈન્ટ લઈ લીધું P. તો આ હાઇટ એટલે AP મારે જોતું છે, અહીંયા લખી નાખું AP. તો AP મને કઈ રીતે મળશે? સાઇન થીટાનો તમે યુઝ કરો. તો રાઇટ એંગલ ટ્રાયેંગલ પરથી સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓપોઝિટ, એટલે કે AP અપોન હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ થશે વેક્ટર A નું મેગ્નિટ્યુડ. યસ ઓર નો? યસ. તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A. તો હવે AP ને સબ્જેક્ટ બનાવો હાઇટ ને, તો ઈ થશે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A ઇન્ટુ સાઇન થીટા. તો 1/2 એઝ ઇટ ઇઝ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B એઝ ઇટ ઇઝ. હવે AP હાઇટ કઈ રીતે મળી ગઈ? તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A સાઇન થીટા. અને હવે તમે જુઓ આ કોનું મેગ્નિટ્યુડ છે? જુઓ તો આપણે ડેફિનેશનમાં જોઈ ગયા, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A, મેગ્નિટ્યુડ વેક્ટર B સાઇન થીટા. કોનું મેગ્નિટ્યુડ છે? તો કે ક્રોસ પ્રોડક્ટ નું મેગ્નિટ્યુડ છે. યસ ઓર નો? ઓકે, તો ચલો યાદ રાખી લ્યો, કોઈ પણ ટ્રાયેંગલ આપેલો હોય એમાં મારી પાસે 2 વેક્ટર્સ હોવા જોઈએ. એક કોઈ એક સાઈડનો અને બીજો બીજી સાઈડનો, એટલે કે એડજેસન્ટ સાઈડ્સનો. આ બે પણ ચાલે, આ બે પણ ચાલે, આ બે પણ ચાલે. તો જો મારી પાસે બે વેક્ટર હોય અને તમારે એ ટ્રાયેંગલનો એરિયા જોતો છે, ક્રોસ પ્રોડક્ટ એનું મેગ્નિટ્યુડ ડિવાઇડ બાય 2. અને સિમિલરલી આપણું લાસ્ટ ઓબ્ઝર્વેશન એ છે એરિયા ઓફ પેરેલેલોગ્રામ. એરિયા ઓફ પેરેલેલોગ્રામ, ઓબ્ઝર્વેશન નંબર 9.
એરિયા ઓફ પેરેલેલોગ્રામ. જુઓ, આ એક પેરેલેલોગ્રામ ડ્રો કર્યું. તો કોઈ પણ પેરેલેલોગ્રામનો એરિયા યાદ કરો તો કઈ રીતે મળે આપણને? બેઝ ઇન્ટુ હાઇટ. ચલો આ ફોર્મ્યુલા ક્લિયર છે બધાને? બેઝ ઇન્ટુ હાઇટ વાળી. કોઈ પણ પેરેલેલોગ્રામ હોય મતલબ ઓપોઝિટ સાઇડ્સની લેન્થ સેમ હોવી જોઈએ, એને પેરેલેલોગ્રામ કહેવાય. તો એનો એરિયા મને મળે બેઝ ઇન્ટુ હાઇટ થી. તો જો પેરેલેલોગ્રામના ટુ એડજસન્ટ સાઇડ્સના વેક્ટર્સ મારી પાસે હોય, સપોઝ કે આ વેક્ટર એ અને આ વેક્ટર બી, પાસેની બાજુઓના સદિશ જોઈએ, આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. તો આરામથી ઈ બેયનું ક્રોસ પ્રોડક્ટ કરો અને જે મળે એનું મેગ્નિટ્યુડ લ્યો, તો આનાથી તમને એરિયા ઓફ પેરેલેલોગ્રામ આખો એરિયા મળી જાય. ચલો હવે આમાં કઈ પ્રૂફ આપવાની જરૂર છે? જેમ આનું પ્રૂફ આપ્યું સેમ ઈ ટાઈપનું જ આમ આપી શકાય, એમાં ખાલી 1/2 નહીં આવે. ક્લિયર છે? એરિયા ઓફ પેરેલેલોગ્રામ. તો આટલા ઓબ્ઝર્વેશન, ખાસ આ બે વધારાના આવ્યા 8 and 9, અને બાકીના 7 છે તો ડોટ પ્રોડક્ટની સાથે કમ્પેરિઝન થી પણ તમે આરામથી જોઈ શકો. ઓકે, ચલો હવે લાસ્ટ વસ્તુ કે ક્રોસ પ્રોડક્ટ કરશું કઈ રીતે? જો તમને વેક્ટર એ આપ્યો હોય a1 i cap plus a2 j cap plus a3 k cap, વેક્ટર બી આપ્યો હોય b1 i cap plus b2 j cap plus b3 k cap, તો ક્રોસ પ્રોડક્ટ કરશું કઈ રીતે? એક તો છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, sin થીટા n કેપ. એક આ મેથડ છે. સેકન્ડ કઈ રીતે કરશું? તો કે ડિટર્મિનન્ટ નો યુઝ કરીને. જેવી રીતે ડોટ પ્રોડક્ટમાં a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3 પ્રોસેસ હતી, એમ ક્રોસ પ્રોડક્ટમાં એક ડિટર્મિનન્ટ લેવાનો. જોજો ખાસ, ફર્સ્ટ રો માં લખી નાખવાનું છે i કેપ j કેપ k કેપ. આ કમ્પલસરી. ફર્સ્ટ રો માં i કેપ j કેપ k કેપ. સેકન્ડ રો માં જે પહેલો વેક્ટર છે એના સ્કેલર કોમ્પોનેન્ટ્સ a1 a2 a3, અને જે થર્ડ રો છે એની અંદર સેકન્ડ વેક્ટર છે એના કોમ્પોનેન્ટ્સ, સ્કેલર કોમ્પોનેન્ટ્સ b1 b2 b3, અને તમે આને સિમ્પ્લિફાય કરો એટલે એક નવો વેક્ટર જ મળે. i કેપ j કેપ k કેપ ની સાથે એક ન્યૂ વેક્ટર જ મળશે, વેક્ટર c. ચલો આ ક્લિયર બધાને? ઓકે, તો ચલો હવે આના આપણે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરીએ. આ થિયરી આપણે ડિસ્કસ કરી, અને રાઈટ થંબ નો રૂલ પણ યાદ કરો. તમે કહેતા હતા કે આને આપણે આ રીતે રોટેટ કરીએ, આ રીતે રોટેટ કરીએ તો થંબ જે સાઈડ છે એ બાજુ આપણે સ્ક્રૂ ઉપરની બાજુ જાય. સિમિલરલી હું એક્સ એક્સિસ માંથી વાય એક્સિસ માં આ બાજુ રોટેટ કરું તો થંબ છે એ બાજુ આપણને આન્સરમાં એક નવો વેક્ટર મળશે. બરાબર? ઓકે, તો આ બધી ડિસ્કશન થઈ ગઈ. મેઇન ડેફિનેશન છે, જોઈ લેજો. જેટલું પણ આપણે ભણ્યા એ બધું તમે હાઇલાઇટ કરી નાખજો મોડ્યુલની અંદર. ઓકે, આ બધી જ ડિસ્કશન થઈ ગઈ, બધા ઓબ્ઝર્વેશન જોઈ લીધા. પછી એરિયા ઓફ ટ્રાયેંગલ એન્ડ એરિયા ઓફ પેરેલેલોગ્રામ આ પણ ડિસ્કસ થઈ ગયું છે. ઓકે, યસ. પછી જે પ્રોપર્ટીઝ છે બહુ આરામથી સમજાઈ જાય એવી છે, એ આપણે સમમાં જ જોઈ લેશું. અને લાસ્ટ આપણે આ ડિસ્કસ કર્યું કઈ રીતે ક્રોસ પ્રોડક્ટ કરશું. ચલો સમ સ્ટાર્ટ કરીએ. તો વેક્ટર એ ગીવન છે, વેક્ટર બી ગીવન છે. આપણે શું કરવાનું છે? બંનેનો ક્રોસ પ્રોડક્ટ અને એનું મેગ્નિટ્યુડ પછી ફાઇન્ડ કરવાનું છે. ચલો ફાઇન્ડ કરો બધા સ્ટુડન્ટ્સ. યુઝ કોનો કરવાનો છે? ડિટર્મિનન્ટનો. પહેલા એક નવો વેક્ટર ફાઇન્ડ કરવાનો અને પછી એનું ફાઇન્ડ કરવાનું મેગ્નિટ્યુડ. મળી ગયું છે?
યસ, ઓકે, ગુડ. જો આ રીતે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ રો માં આઈ કેપ જે કેપ કે કેપ, સેકન્ડ રો માં આવશે 2 1 3, થર્ડ રો માં આવશે 3 5 -2. સિમ્પ્લિફાય આ રીતે કરવાનું છે સ્પીડમાં. અહીંયા આવશે -2 અને -5 3 15. ડિટર્મિનન્ટ તો ક્લિયર છે ને બધાને? યસ, ઓકે. પછી માઇનસ જે કેપ, ફર્સ્ટ રો થી જ એક્સપાન્ડ કરવું બને ત્યાં સુધી. તો બ્રેકેટમાં આવશે -4 -9, પછી પ્લસ કે કેપ, અહીંયા આવશે 10 -3. આન્સર લખીએ તો -2 -15 એટલે -17 આઈ કેપ, પછી -13 +13 જે કેપ, અને અહીંયા આવશે +7 કે કેપ. ચલો, બરોબર છે મારો આન્સર? યસ. અને હવે લઈ લેવાનું છે એનું મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ લેશો એટલે √17 નો સ્ક્વેર કેટલો આવશે? 289 પ્લસ 13 નો સ્ક્વેર 169 પ્લસ 7 નો સ્ક્વેર 49, જે આનું કેલ્ક્યુલેશન થતું હોય. આન્સર આવે છે √507. ચલો, આવી ગયો આન્સર બધાને? યસ. તો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવો તો બહુ ઈઝી છે, જેમ ડોટ પ્રોડક્ટમાં કરતા હતા. ઓકે. ચલો, નેક્સ્ટ ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ હેવિંગ ધ પોઈન્ટ્સ. ચલો, તમારે જ ફાઇન્ડ કરવાનું છે, પણ પહેલા આ સમજી લો કઈ રીતે. ચલો, આ એક ટ્રાયેંગલ ડ્રો કર્યો ABC. ખાસ ધ્યાન રાખજો, તમને આ વર્ટાઇસીસ આપી છે એટલે કે પોઝિશન વેક્ટર્સ તમે બોલી શકો. 1 1 1 1 2 3 એન્ડ 2 3 1. તો એરિયા ઓફ ટ્રાયેંગલ ની ફોર્મ્યુલા ભણ્યા કે ભાઈ એરિયા તમારે જોતો હોય તો બે એડજસન્ટ સાઇડ્સના વેક્ટર, ગુજરાતીમાં પાસ પાસેના બે વેક્ટર બનાવો બાજુઓના. તો એક વેક્ટર લઈ લ્યો, વેક્ટર AB. જલ્દીથી મને કહો વેક્ટર AB કઈ રીતે મળે? વેક્ટર AB, યસ, OB માઇનસ OA. વેક્ટર OB માઇનસ વેક્ટર OA. યાદ આવ્યું બધાને? યા ફિર તમે B માઇનસ A પણ બોલી શકો. સિમિલરલી વેક્ટર BC. જો યાદ કરો, આપણે ઓલો એંગલ ફાઇન્ડ કરતા હતા, યાદ આવે છે? ઇનર એંગલ. તો એમાં તો મેં એમ કીધું તું કો ઇનિશિયલ સાઇડ્સના વેક્ટર્સ જ લ્યો, કો ઇનિશિયલ વેક્ટર્સ. પણ આમાં એવું જરૂરી નથી. આમાં તો તમે કોઈ રીતે AB અને BC પણ લ્યો, ચાલે. AB અને AC પણ ચાલે. કોઈ બે એડજસન્ટ સાઇડ્સના વેક્ટર લઈ લ્યો. તો BC આપણને મળશે OC માઇનસ OB. હવે જે બે વેક્ટર મળે, આ બે વેક્ટર મળશે, એનો તમારે કરવાનો ક્રોસ પ્રોડક્ટ. વેક્ટર AB ક્રોસ વેક્ટર BC. ઈ ક્રોસ પ્રોડક્ટ થી એક નવો વેક્ટર મળશે, એનું મેગ્નિટ્યુડ ડિવાઈડ બાય 2. આનાથી તમને એરિયા મળી જાય. ચલો, ફાઇન્ડ કરો. ઈઝી જ છે, એટલે સ્પીડ રાખજો. ચલો, મળી ગયો આન્સર? યસ, ઓકે.
કેટલાને આન્સર મળી ગયો છે? યસ, ઓકે. બાકીના જલ્દી કરો. ગુડ. ક્રોસ પ્રોડક્ટ થી પહેલા જોઈ લ્યો. જરૂરી નથી કે એ બી, જો અહીંયા એ બી અને એસી વેક્ટર લીધો, તમે લીધો તો એ બી અને બીસી, તો આ વેક્ટર તો બધાનો જુદો જુદો હોઈ શકે. યસ ઓર નો? યસ. આ જ મળે એવું જરૂરી નથી, પણ છેલ્લે મેગ્નિટ્યુડ તો √21 અને ડિવાઈડ બાય 2 એટલે 1/2 √21. કેટલાને આન્સર મળે છે? યસ, તો કરેક્ટ આન્સર છે. ગુડ. તો આવડી ગયું. ઈઝી છે. એરિયા ઓફ ટ્રાયેંગલ્સ. ફાઇન્ડ ધ એરિયા ઓફ પેરેલેલોગ્રામ whose adjacent sides ડાયરેક્ટ આપી દીધી. જો adjacent sides આપી દીધી છે, હવે આપણે બનાવવાનું નથી, તો આ બેયનો શું કરવાનો? ક્રોસ પ્રોડક્ટ, અને એનું જ લઈ લ્યો મેગ્નિટ્યુડ, એટલે તમને એરિયા ઓફ પેરેલેલોગ્રામ મળી જાય. યસ. તો ઈઝી છે, કાઉન્ટ નથી કરવું, રહેવા દો, હોમવર્કમાં કરજો. ઓકે. પછી આ શું છે? ડાયાગોનલ વેક્ટર્સ ઓફ પેરેલેલોગ્રામ. તો અહીંયા એક નવી થિયરી છે, બધાનું ખાસ ધ્યાન અહીંયા જોઈ લો એક વખત. જો પેરેલેલોગ્રામ અગેન આપ્યો, પણ આ વખતે એડજસન્ટ સાઇડ્સના વેક્ટર નહીં, પાસની બાજુઓના નહીં, ડાયાગોનલ વેક્ટર્સ આપ્યા, એટલે કે વિકર્ણના સદિશો આપ્યા. જો પેરેલેલોગ્રામ ડ્રો કરું. ચલો આ એક પેરેલેલોગ્રામ છે. તો આપણને એડજસન્ટ સાઇડ્સના વેક્ટર નહીં, પણ બે ડાયાગોનલના, એટલે એક વેક્ટર આ આપ્યો હોય, બીજો વેક્ટર આ આપ્યો હોય. ઓકે. તો આપણને એરિયા કઈ રીતે મળશે? તો કે એ જે ડાયાગોનલના વેક્ટર છે ને, એને અત્યારે હું વેક્ટર એ અને વેક્ટર બી કહી દઉં. આ છે વેક્ટર એ અને આ છે વેક્ટર બી. તો એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ, એનું મેગ્નિટ્યુડ, અને એમાં ડિવાઈડ બાય 2 કરવાનું છે. તમે ભણી ગયા છો કે જો આ વેક્ટર બી અને સપોઝ વેક્ટર સી કહી દઉં, અત્યારે આને એ વેક્ટરે કીધું છે એટલા માટે, આ વેક્ટર ડી હોય તો ડાયાગોનલનો વેક્ટર વેક્ટર સી પ્લસ વેક્ટર ડી થી મળે. યસ ઓર નો? ડાયાગોનલનો વેક્ટર યાદ કરો, ધ એડિશન માટેનો લો તો ધ પેરેલેલોગ્રામ લો ઓફ વેક્ટર્સ એડિશન. તો એનો યુઝ કરીને તમે આ પ્રૂવ કરી શકો. ટૂંકમાં કેટલું યાદ રાખવાનું છે કે જો તમને પેરેલેલોગ્રામની એડજસન્ટ સાઇડ્સ વેક્ટર સી વેક્ટર ડી આપ્યું હોય તો એ બેનો ક્રોસ પ્રોડક્ટ બસ એનું મેગ્નિટ્યુડ એટલે એરિયા મળી જાય પેરેલેલોગ્રામનો. બટ જો તમને ડાયાગોનલ વેક્ટર્સ આપ્યો હોય તો એ બેનો ક્રોસ પ્રોડક્ટ, મેગ્નિટ્યુડ એન્ડ ડિવાઈડ બાય 2 કરવાનું છે. આ ભૂલાય નહીં. ક્યારે? જ્યારે ડાયાગોનલ આપ્યું હોય. ચલો આપ્યું છે, એનો એરિયા ફાઇન્ડ કરી નાખો. આ બધું મોડ્યુલમાં બહુ વ્યવસ્થિત આપેલું જ છે, બસ હાઇલાઇટ કરતા જજો ફોર્મ્યુલા. આની પણ ફોર્મ્યુલા આપેલી છે મોડ્યુલમાં. જોજો અહીંયા જે કેપ નથી એટલે પાછું ધ્યાન રાખજો, એનો કોએફિશિયન્ટ 0. ચલો આન્સર આવે છે √6/2. મળે છે બધાને? યસ, ઈઝી છે. ગુડ. નેક્સ્ટ જુઓ, આ પ્રૂવ કરવાનું છે. સો ધેટ જોઈ લો ફટાફટ. આપણે LHS થી સ્ટાર્ટ કરીએ. LHS થી સ્ટાર્ટ કરીએ. A માઇનસ વેક્ટર બી ક્રોસ વેક્ટર એ પ્લસ વેક્ટર બી, એના ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી આપણે પ્રૂવ કરવાનું છે. બહુ જ ઈઝી છે. ચલો આ પહેલા આ ક્રોસ, જો અહીંયા 2 ટર્મ્સ છે, 2 ટર્મ્સ એટલે ટોટલ 4 ટર્મ્સ આવશે ક્રોસ પ્રોડક્ટ થી. તો પહેલા વેક્ટર એ નો ટર્મ લઈ લો બંને સાથે, તો વેક્ટર એ ક્રોસ વેક્ટર એ, પછી પ્લસ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. આમાં બહુ જ લોચો થાય છે. 2 બાજુ કરો છો તો એવું થાય છે, જોઈ લઈએ.
ઓકે, એમ જ થાય છે. પછી વેક્ટર બી નો હવે ટર્ન છે, તો વેક્ટર માઇનસ વેક્ટર બી ક્રોસ વેક્ટર એ અને માઇનસ પ્લસ માઇનસ વેક્ટર બી ક્રોસ વેક્ટર બી. તો વેક્ટર એ ક્રોસ વેક્ટર એ જલ્દીથી કયો શું થશે? વેક્ટર એ ક્રોસ વેક્ટર એ, યસ, ઝીરો વેક્ટર. ગુડ. જો ઝીરો વેક્ટર લખાવવું જોઈએ. ઓકે. પછી વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. ઓકે, હવે આ માઇનસ વેક્ટર બી ક્રોસ વેક્ટર છે, આને હું ઓર્ડર ચેન્જ કરું, બી ક્રોસ એની બદલે એ ક્રોસ બી લખું, તો આગળ માઇનસ આવશે, માઇનસ માઇનસ પ્લસ. યસ ઓર નો? યસ. તો આવી જશે પ્લસ એ ક્રોસ બી અને અહીંયા માઇનસ નું થઈ જશે પ્લસ એ ક્રોસ બી. અને અગેન વેક્ટર બી ક્રોસ વેક્ટર બી એટલે ઝીરો વેક્ટર, એ થઈ જશે ઝીરો વેક્ટર. તો એ ક્રોસ બી એટલે 2 ટાઈમ્સ, બંનેનું એડિશન થશે 2 ટાઈમ્સ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. તો જુઓ આરએચએસ માં પ્રૂવ થઈ ગયું, આવી ગયું આરએચએસ. ક્લિયર છે? બહુ જ ઈઝી છે. ઓબ્ઝર્વેશન્સ જે ભણ્યા એનો યુઝ કરીને. નેક્સ્ટ જુઓ. હવે આપણે ઓલરેડી થોડોક ટાઈમ થઈ ગયો છે એટલે આ હોમવર્કમાં કરી નાખજો, બહુ જ ઈઝી છે. અત્યારે ગણવો નથી, ખાલી સમજી લ્યો. ફાઇન્ડ લેમ્ડા એન્ડ મ્યુ. જો આ એક વેક્ટર છે, એનો આ વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ કરવાનો, એટલે આ રીતે તમે કરશો. અહીંયા લેશો આઈ કેપ, જે કેપ, કે કેપ. પછી અહીંયા 2 6 27, અહીંયા આવશે 1 લેમ્ડા એન્ડ મ્યુ. ચલો, આ ક્રોસ પ્રોડક્ટ થી તમે ડિટર્મિનન્ટ થી એક વેક્ટર મેળવશો ન્યુ. હવે આન્સરમાં આપ્યો છે ઝીરો વેક્ટર, તો અહીંયા તમને એક વેક્ટર મળશે. યસ ઓર નો? એક વેક્ટર મળશે અને ઇઝ ઇક્વલ ટુ છે ઝીરો વેક્ટર, તો એની જગ્યાએ લખાશે 0 આઈ કેપ પ્લસ 0 જે કેપ પ્લસ 0 કે કેપ. યસ ઓર નો? બંને બાજુ કમ્પેરિઝન કરો, જે કોમ્પોનેન્ટ્સ છે કોરસ્પોન્ડિંગ, એટલે કે અનુક્રમે જે ઘટકો છે એની સરખામણી કરો, એટલે તમને લેમ્ડા અને મ્યુ ની વેલ્યુ મળી જાય. યસ ઓર નો? યસ. તો આરામથી થઈ જાય એમ છે, એટલે હોમવર્કમાં. પછી અગેન થિયરિટિકલ ક્વેશ્ચન છે, જે પહેલા પણ ડોટ પ્રોડક્ટમાં પણ આવા ક્વેશ્ચન આવી ગયા છે કે કોઈ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 થાય છે. ઓકે. એન્ડ કોઈ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર થાય છે. વોટ કેન યુ કન્ક્લુડ અબાઉટ ધ વેક્ટર્સ વેક્ટર એ એન્ડ વેક્ટર બી? બંને થાય જ છે એવું કીધું. જુઓ, હવે યાદ કરો તો કે વેક્ટર એ ડોટ વેક્ટર બી, અરે યાર આમાં મજા નથી આવતી આજે, કઈ રીતે થતું હશે આમાં? હવે અત્યારે ગોતવા જવાનો ટાઈમ નહીં હોય આપણી પાસે. ડબલ કલર થઈ જાય છે, આમાં મજા નથી આવતી. જોઈએ હવે, એનું એ જ રહ્યું. વેક્ટર એ ડોટ વેક્ટર બી સપોઝ કે 0 થાય છે, ચલો એવું આપણને ગીવન છે. જો બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0, તો બે કન્ક્લુઝન નીકળતા હતા. યાદ કરો, બે કન્ક્લુઝન. ફર્સ્ટ વન, કાં તો બંને ઓર કોઈ એક 0 વેક્ટર હોય, કાં તો વેક્ટર એ 0 વેક્ટર હોય, કાં તો વેક્ટર બી 0 વેક્ટર હોય, અને કાં તો બંને પરપેન્ડિક્યુલર વેક્ટર હોય. યસ ઓર નો? ડોટ પ્રોડક્ટ. હવે જો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર હોય, તો આમાં બે કેસ નીકળતા હતા. કેસ નંબર 1, કાં તો બે માંથી એક 0 વેક્ટર હોય, ઓર વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર, અને કાં તો બંને પેરેલલ વેક્ટર્સ હોય. પેરેલલ કેમ કીધું? કારણ કે થીટા 0 યા ફિર થીટા પાઈ હોય. ઓકે. તો હવે એમ કીધું છે બંને થાય જ છે, મતલબ આઈ થાય છે, આઈ થાય છે. તો એનો મતલબ બે માંથી કયો ઓપ્શન હશે? વિચારો તો. યસ, ફર્સ્ટ વન. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર અને કાં તો વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર, બેમાંથી એક 0 વેક્ટર હશે. યસ ઓર નો? કેમ કે આ બે કઈ પોસિબલ થવાનું નથી. જો કોઈ બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય તો એ પેરેલલ નહીં હોય, પેરેલલ હોય તો પરપેન્ડિક્યુલર નહીં હોય. એટલે જો આ બંને કન્ડિશન ફૂલફિલ કરવી હોય તો બે 0 વેક્ટર હોઈ શકે. આઈધર વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર ઓર વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. ક્લિયર છે બધાને? યસ. પછી આ એક નવો ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની સ્લાઇડ નથી, આજે આવું જ થાય છે. ઓકે, પણ તમે જોઈ લો, આવું કંઈક પ્રૂવ કરવાનું છે.
શું પ્રૂવ કરવાનું છે? આની ઉપર ફોકસ કરો બધા સ્ટુડન્ટ્સ. વેક્ટર A ક્રોસ B પ્લસ C. વેક્ટર A ક્રોસ વેક્ટર B પ્લસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ આ પ્રોપર્ટી છે. ઓકે, તો એ તો આપણને ખબર જ છે, આવું થાય જ ને. વેક્ટર A ક્રોસ વેક્ટર B પ્લસ વેક્ટર A ક્રોસ વેક્ટર C, આના ઇઝ ઇક્વલ ટુ આવું થાય. તો આ તો પ્રોપર્ટી એમનેમ આપણને ખ્યાલ આવે, પણ એ પ્રૂવ કરવાની છે. ઓકે, તો આમાં કઈ રીતે પ્રૂવ કરી છે? અને એ ત્રણ વેક્ટર છે ને એના એલિમેન્ટ્સ આ રીતે છે. વેક્ટર A ના એલિમેન્ટ્સ A1 A2 A3 છે. વેક્ટર B ના એલિમેન્ટ્સ B1 B2 B3 અને વેક્ટર C ના એલિમેન્ટ્સ C1 C2 C3 છે. વેક્ટર A ક્રોસ વેક્ટર B પ્લસ વેક્ટર C. ચલો LHS થી આપણે સ્ટાર્ટ કરીએ. હવે ત્રણેયના એલિમેન્ટ્સ જે રીતના આપણે વાત કરીએ એ પ્રમાણેના છે. તો સૌથી પહેલા તો વેક્ટર A હું લખી નાખું છું A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ. ક્રોસ B પ્લસ C એટલે પહેલા આ વેક્ટર મેળવી લઈએ. વેક્ટર B પ્લસ વેક્ટર C એટલે B1 પ્લસ C1 I કેપ પ્લસ B2 પ્લસ C2 J કેપ પ્લસ B3 પ્લસ C3 K કેપ. ચલો, તો આ એક વેક્ટર અને આખો સેકન્ડ વેક્ટર, એનો આપણે શું કરવો છે? ક્રોસ પ્રોડક્ટ. તો ચલો લઈ લઈએ આપણે ડિટર્મિનન્ટ. પહેલી રો માં I કેપ J કેપ K કેપ, સેકન્ડ રો માં A1 A2 A3, થર્ડ રો માં આના એલિમેન્ટ્સ એટલે અહીંયા આવશે B1 પ્લસ C1 B2 પ્લસ C2 B3 પ્લસ C3. ચલો, હવે પ્રૂવ કરવાનું છે કે આના ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B પ્લસ A ક્રોસ C થાય. તો કઈ રીતે પ્રૂવ કરશું? સાંભળજો. તમે બે મેટ્રિક્સ નું એડિશન કરવું હોય ને, મેટ્રિક્સ નું, કોઈ બે મેટ્રિક્સ નું એડિશન કરવું હોય ને, તો પહેલા તો ઓર્ડર સેમ હોવો જોઈએ. યસ ઓર નો? ઓકે, ઓર્ડર સેમ હોવો જોઈએ અને કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ હોય ને બધાનું એડિશન થાય. મીન્સ અહીંયા જે છે એની સામે કોરસ્પોન્ડિંગ આ છે, તો આનું ને આનું એડિશન થાય, પછી આનું નાનું એડિશન થાય, આનું નાનું એડિશન થાય જ. એવી જ રીતે બધા એલિમેન્ટ્સનું કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું એડિશન થાય. પણ ડિટર્મિનન્ટમાં એવું ન હોય. બે ડિટર્મિનન્ટનું એડિશન કરવું હોય, સમજો બેટા, તો આ પ્રોપર્ટીને ખાસ યાદ કરો. સપોઝ એક ડિટર્મિનન્ટ આવો છે 3 7 9, બીજો છે 5 -2 1 અને ત્રીજો છે 3 8 અને 10. ચલો આ રીતે છે એક ડિટર્મિનન્ટ. બીજો ડિટર્મિનન્ટ કંઈક આવી રીતે છે, જોજો 3 7 9 પછી 5 -2 1 અને 4 -6 અને 2. ધ્યાન આપો, ડિટર્મિનન્ટના ક્વેશ્ચન આવે અને એની અંદર જો ફર્સ્ટ રો બેયની સેમ છે, સેકન્ડ રો બેયની સેમ છે, પણ થર્ડ રો ના એલિમેન્ટ્સ ડિસ્ટિંક્ટ છે, સેમ નથી. તો જ્યારે આ બે ડિટર્મિનન્ટનું એડિશન બોલું છું, મેટ્રિક્સ નહીં. મેટ્રિક્સ હોય ને તો કોરસ્પોન્ડિંગ 9 નું એડિશન થાય. અહીંયા પહેલી રો સેમ ટુ સેમ રહે, જોજો. બીજી રો પણ સેમ ટુ સેમ રહે. અને જે થર્ડ રો કે જેના એલિમેન્ટ્સ ડિસ્ટિંક્ટ છે, જુદા જુદા છે, એનું જ તે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું એડિશન થાય. એટલે 3 + 4 7, 8 - 6 2, 10 + 2 12. ચલો આ ક્લિયર બધાને? કોઈ બે રો કે કોઈ બે કોલમ સેમ હોય અને થર્ડ ના એલિમેન્ટ ડિસ્ટિંક્ટ હોય તો એડિશન કરો ને ત્યારે થર્ડ નું જ થશે. અને તમારે ચેક કરવું હોય તો આની ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની, આના ડિટર્મિનન્ટની વેલ્યુ અને આની ફાઇન્ડ કરવાની. હવે સેમ આવે, આ બેનું એડિશન કરો એટલી. ચલો આ પ્રોપર્ટી ખબર હતી? કોઈકને ખ્યાલ હશે, કોઈકને નહોતો ખ્યાલ. હવે ક્લિયર છે? યસ. તો એનો મતલબ કે જો આવું હોય તો તમે આમ એક્સપાન્ડ પણ કરી શકો, છૂટું પણ પાડી શકો. તો સિમિલરલી જો આને હું છૂટું પાડું છું, પહેલો હું ડિટર્મિનન્ટ લઈ લો I કેપ J કેપ K કેપ A1 A2 A3 પ્લસ અહીંયા પણ I કેપ J કેપ K કેપ
A1 A2 A3 અને હવે જે ત્રીજી જે રો છે ને એની ઉપર ફોકસ કરો તો અહીંયા હું લખી નાખું B1 B2 B3 અને અહીંયા લખી નાખું C1 C2 C3. જો આમાંથી આ જઈ શકાતું હોય તો આમાંથી આમ જઈ શકાય. યસ ઓર નો? ડિટર્મિનન્ટ માટે જ છે આવું. યસ ઓકે. કેમ કે જો આમાં ફર્સ્ટ રો સેમ, સેકન્ડ રો સેમ. હવે તમારે આ બેનું એડિશન કરવું હોય ને તો આ રીતે થશે. થાય એડિશન કોનું? ખાલી જે ડિસ્ટિંગ એલિમેન્ટ્સ વાળી રો છે કે કોલમ હોય એનું જ થાય. ચલો તો હવે તો પ્રૂવ થઈ ગયું. આ ડિટર્મિનન્ટ શું આપણને પ્રૂવ કરે છે? શું ડિનોટ કરે છે? તો કે વેક્ટર A ક્રોસ વેક્ટર B. પ્લસ આ ડિટર્મિનન્ટ શું ડિનોટ કરે છે? વેક્ટર A ક્રોસ વેક્ટર C. તો એ તો આપણે પ્રૂવ કરવું હતું. RHS આવી ગયું. જુઓ, જો RHS હતું એ આવી ગયું. ચલો એકદમ ક્લિયર. આ ડિટર્મિનન્ટ ને સ્પ્લિટ શા માટે કર્યા? છૂટા શું કામ પાડ્યા? ક્લિયર થઈ ગયું બધાને? યસ. ચલો હવે 59 પણ તમે આરામથી સમજી શકશો. આ ટાઈપનો ડોટ પ્રોડક્ટમાં પણ ડિસ્કશન થયું હતું. મારે જે એક ડિસ્કશન કરવું છે હવે લાસ્ટ વસ્તુ કરી દઉં. યુનિટ વેક્ટર્સ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર A and વેક્ટર B. ક્વેશ્ચનમાં જ સમજાવી દઉં. લાસ્ટ થિયરી, બધાનું ફોકસ જો અહીંયા. બહુ ઈઝી છે. Find unit vectors. Find unit vectors. Unit vectors perpendicular to vector A and vector B. જો એવો વેક્ટર જોતો છે કે જે યુનિટ હોય, એટલે કે મેગ્નિટ્યુડ 1 યુનિટ હોય. Also those vectors are perpendicular to this and this. મને કહો તો આને હું નામ આપી દઉં વેક્ટર A, આને હું નામ આપી દઉં વેક્ટર B. ચલો આ બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો થર્ડ વેક્ટર ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? રેઇઝ યોર હેન્ડ. રેઇઝ યોર હેન્ડ. જામનગરમાંથી આન્સર આપો તો બેટા. જામનગર નેટવર્ક ઇશ્યુ થઈ ગયું લાગે છે કંઈક. ઓકે સ્મિતબેન આન્સર આપો. શું કરશું? થર્ડ વેક્ટર જોતો હોય તો A cross B. વેરી ગુડ. કોઈ ડોટ નહીં બોલતા. ડોટ પ્રોડક્ટ તો ત્યારે કરવાનું જ્યારે પરપેન્ડિક્યુલર પ્રૂવ કરવું હોય અને ડોટ પ્રોડક્ટ 0 લાવવાનો. યસ ઓર નો? યસ, યાદ છે. ગુડ. જો કોઈ બે વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય એવો થર્ડ વેક્ટર ફાઇન્ડ કરવો છે તો તમારે વગર વિચારે બેનો ક્રોસ પ્રોડક્ટ કરી નાખવાનો. જે નવો વેક્ટર મળશે ને આ બેને પરપેન્ડિક્યુલર જ હોય. એ હમણાં આપણે ચેક પણ કરી લેશું, જોજો. એટલે કે વેક્ટર A ક્રોસ વેક્ટર B ફાઇન્ડ કરવાનું. ઓકે. અને પાછું મારે જોતા છે યુનિટ વેક્ટર. ક્રોસ પ્રોડક્ટ થી જે વેક્ટર મળે એ યુનિટ વેક્ટર એવું જરૂરી નથી. તો હવે યુનિટ વેક્ટર માટે શું કરશું? યાદ કરો તો આ જે વેક્ટર મળ્યો એની જ ડાયરેક્શનમાં એના મેગ્નિટ્યુડ થી ડિવાઈડ કરી નાખશું. યસ ઓર નો? તો એક ફોર્મ્યુલા બની ગઈ કે કોઈ બે વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય એવો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવું હોય તો બેનો ક્રોસ પ્રોડક્ટ. હવે એનો જે આન્સર આવે મીન્સ જો એનો આન્સર એનું જ મેગ્નિટ્યુડ લઈ લ્યો એટલે આપણને યુનિટ વેક્ટર મળી જાય. અને બે ડાયરેક્શનમાં આપણને મને ક્યાં કીધું ડાયરેક્શન બીજી કોઈ આપી છે? પરપેન્ડિક્યુલર તો બે રીતે કરી શકીએ, A ક્રોસ B યા ફિર B ક્રોસ A. એટલે અહીંયા આગળ મૂકી દઉં પ્લસ ઓર માઇનસ. ક્લિયર બધાને? પ્લસ ઓર માઇનસ એટલે તમને આવા બે વેક્ટર મળી જશે. ઘણા બધા મળી શકે પણ હાલમાં તમને બે મળી જશે. ફાઇન્ડ યુનિટ વેક્ટર એટલે તમને હવે ફોર્મ્યુલા આપી દીધી છે તો આન્સર હવે હોમવર્કમાં કરજો. બસ કોન્સેપ્ટ યાદ રાખજો. જોઈ લ્યો. એક અહીંયા ખાલી એક વાત કરી દો. જો વેક્ટર A નામ આપ્યું, વેક્ટર B નામ આપ્યું, બંનેનો ક્રોસ પ્રોડક્ટ કર્યો, જો આન્સરમાં વેક્ટર મળ્યો. હવે ફટાફટ એકવાર ચેક કરી લ્યો તો. જો ક્રોસ પ્રોડક્ટ મળ્યો એને હું વેક્ટર C કહી દઉં સપોઝ, તો એનું A સાથે ડોટ પ્રોડક્ટ કરો તો A સાથે ડોટ પ્રોડક્ટ બોલું છું તો 3 2 6 પછી -1 એટલે +1 અને -7 +1 એટલે -7. જો ડોટ પ્રોડક્ટ 0. એનો મતલબ વેક્ટર C is perpendicular to vector A આવ્યું. યસ ઓર નો? અમે પ્રૂવ કર્યું. સિમિલરલી તમે આ વેક્ટર જે મળ્યો ને ક્રોસ પ્રોડક્ટ થી એનો આ B સાથે ડોટ પ્રોડક્ટ લ્યો. ચલો તો 3 3 9 --- +5. આમાં એવું કઈ કરવાનું નથી, ખાલી બતાવું છું.
-7 2 ઝા -14. તો 9 + 5 14 -14 0 means vector C is also perpendicular to vector B. Yes or no? તો સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું એમ કોઈ પણ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરશું તો જે આન્સરનો વેક્ટર હોય એ ગિવન ટુ વેક્ટર્સને બંનેને પરપેન્ડિક્યુલર જ હોય. ઓકે, ચલો પરપેન્ડિક્યુલર વેક્ટર મળી ગયો. હવે મારે એની ડાયરેક્શનમાં શું જોતો? યુનિટ વેક્ટર. તો આ જે મળ્યો એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો, એનાથી ડિવાઈડ કરી નાખો અને પ્લસ ઓર માઇનસ બંને ડાયરેક્શનમાં મળી શકે એટલે પ્લસ ઓર માઇનસ આગળ લખી નાખવાનું. ચલો ક્લિયર છે? જો એમસીક્યુમાં આ પૂછાય તમે ક્રોસ પ્રોડક્ટ કરો, એના મેગ્નિટ્યુડ થી ડિવાઈડ કરો અને આન્સર ઓપ્શનમાં ન હોય તો ધ્યાન રાખજો, પ્લસ નો હોય તો માઇનસ પણ એપ્લાય કરી દેવાનું. યસ ઓર નો? તમે પ્લસ વાળું ફાઇન્ડ કરતા હશો, એ ઓપ્શનમાં હશે જ નહીં, પણ મેં શું કીધું? પ્લસ ઓર માઇનસ બંને ડાયરેક્શનમાં મળે, ઉપર તે નીચે તે, તો માઇનસ વાળો પણ આન્સર પોસિબલ હોય એટલે આ ધ્યાનમાં રાખવાનું, યાદ રાખવાનું. નેક્સ્ટ શું છે? સેમ ટુ સેમ કોન્સેપ્ટ. ચલો વેક્ટર A પ્લસ વેક્ટર B અને વેક્ટર A માઇનસ વેક્ટર B બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો યુનિટ વેક્ટર. સેમ, ખાલી આમાં વેક્ટર બદલાવી નાખ્યા છે. પહેલા તમારે ફાઇન્ડ કરી નાખવાનું વેક્ટર A પ્લસ વેક્ટર B એટલે એક વેક્ટર મળી જાય, એને વેક્ટર C કહી દેજો. પછી વેક્ટર A માઇનસ વેક્ટર B અને વેક્ટર D કહી દેજો. અને ઈ બંનેને પરપેન્ડિક્યુલર અને યુનિટ વેક્ટર. તો શું કરવાનું? ક્રોસ પ્રોડક્ટ અને એનાથી મેગ્નિટ્યુડ થી ડિવાઈડ. મેગ્નિટ્યુડ થી ડિવાઈડ ને પ્લસ ઓર માઇનસ. યસ ઓર નો? સેમ. ઓકે, અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. Show that the points A, B and C are collinear. ઓકે, ઓલરેડી આપણે આની 2-3 મેથડ ડિસ્કસ થઈ ગઈ છે, યાદ છે? 3 પોઈન્ટ્સ ને કોલિનિયર પ્રૂવ કરવા છે. કોલિનિયર મીન્સ સેમ લાઈન પર આવેલા હોય. જો આ એક નંબર લાઈન છે, કોઈ એક લાઈન છે, ચલો આની ઉપર જ 3 પોઈન્ટ્સ આવેલા છે, A B C એવું પ્રૂવ કરવું છે. તો મેથડ્સ યાદ કરો. ફર્સ્ટ મેથડ હતી વેક્ટર AB પહેલા ફાઇન્ડ કરો, પછી વેક્ટર BC ફાઇન્ડ કરો એન્ડ ધેન વેક્ટર AC ફાઇન્ડ કરો. પછી આ બંનેનું મેગ્નિટ્યુડ લઈ લો, ત્રણેયનું મેગ્નિટ્યુડ લઈ લો. પછી કોઈ બેનું મેગ્નિટ્યુડનો સમ ઈ થર્ડ થઈ જશે એટલે પ્રૂવ થઈ જશે ABC આર કોલિનિયર. યસ ઓર નો? આ ફર્સ્ટ મેથડ મેગ્નિટ્યુડ થી. સેકન્ડ, તમે બે વેક્ટર બનાવો, વેક્ટર AB ફાઇન્ડ કરો અને વેક્ટર BC, પછી એના કોમ્પોનેન્ટ્સ નો રેશિયો લઈ લ્યો એટલે એ બે વેક્ટર કોલિનિયર પ્રૂવ થઈ જાય અને એના પરથી 3 પોઈન્ટ્સ કોલિનિયર થઈ જાય. યસ, આ ડિસ્કસ થઈ ગયું છે. જો ચેપ્ટર ઈઝી છે બટ પહેલેથી રિવાઇઝ કરતા રહેજો. એવું ન બને કે ઈઝી વસ્તુ તમને એક્ઝામમાં ન આવડે. યસ, તો આ પાછો કેમ આવ્યો? ફરી વખત કેમ આવ્યો? હવે તમે ક્રોસ પ્રોડક્ટ નો યુઝ પણ કરી શકો. જો શું કરવાનું? એક વેક્ટર AB બનાવવાનો, પછી વેક્ટર BC બનાવવાનો. ચલો એ તો આવડે. હવે તમારે આનો ક્રોસ પ્રોડક્ટ કરી નાખવાનો. આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ, વેક્ટર AB ક્રોસ વેક્ટર BC નો ક્રોસ પ્રોડક્ટ જો 0 વેક્ટર આવી જાય તો પણ પ્રૂવ થઈ જાય કે ઈ બે વેક્ટર કાં તો આ રીતે છે, પેરેલલ છે, અને કાં તો કોલિનિયર છે. યસ ઓર નો? ક્યારે? જ્યારે થીટા 0 હોય ને થીટા પાઈ હોય ત્યારે જ ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર આવે. તો આ બે વેક્ટર બનાવો AB અને BC, એમનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર લઈ આવો એટલે પ્રૂવ થઈ જાય કે વેક્ટર AB ઇઝ કોલિનિયર ટુ વેક્ટર BC. ઓકે, પેરેલલ પણ થઈ શકે પણ બી પોઈન્ટ અહીંયા હોય ને અહીંયા હોય એવું પોસિબલ ન પડે. બી પોઈન્ટ બેમાં કોમન છે એટલે ABC કોલિનિયર જ હોય. યસ ઓર નો? ઓકે, ગુડ. બી પોઈન્ટ કોમન છે એવું પાછું લખવું પડે. તો આજના લેક્ચરમાં આપણે બોર્ડ લેવલે ક્રોસ પ્રોડક્ટના તમામ ક્વેશ્ચન કમ્પ્લીટ કરી નાખ્યા છે. હા, ડોટ અને ક્રોસના અમુક મિસલેનિયસ ક્વેશ્ચન્સ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચલો આજનું ક્રોસ પ્રોડક્ટનું વર્ક બધાને ક્લિયર? ચલો હોમવર્ક લખી લ્યો. આજે આ ન્યૂ બોર્ડના લીધે તમને તો ખ્યાલ નહીં પણ મને થોડુંક ડિસ્ટર્બન્સ થયું છે, પણ નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક એનું સોલ્યુશન લઈ આવશું. ઈઝી ટોપિક એટલો એટલે કોઈ પ્રોબ્લેમ નથી. SSP લખી નાખો.
ને આજે અમુક જ એક્ઝામ્પલ ગણ્યા છે એટલે બાકીના તમે હોમવર્કમાં ખાસ કરી નાખજો. યસ, ઓકે. બોલો જામનગરમાં બેટા. મોડ્યુલ. હા, અત્યારે તો તમારે પછી ઓલી પીડીએફ માંથી જ વર્ક કરવાનું અથવા તો પીપીટી માંથી જ વર્ક કરવાનું. ઓલરેડી 2-3 વખત મેં કહી દીધું છે અને કંઈક ફરી વખત અહીંથી મોકલા છે. હવે જે મોડ્યુલ મોકલા તે કંઈક મિસ થઈ ગયા હતા એટલે ફરી વખત અહીંથી મોકલા છે એટલે હવે ચાન્સીસ છે કે 1-2 દિવસમાં તમને મળી જાય. મેં ફ્રાઈડે પણ પાછું ફોલોઅપ એનું લીધું હતું. બરોબર? ઓકે સર. અને ભુજમાં યસ બેટા બોલો. કયો ડોટ પ્રોડક્ટ વાળો? અચ્છા, AOI નો. ઓકે. હા, એમાં વાત થઈ ગઈ છે, મતલબ એ આજના દિવસમાં અપલોડ થઈ જશે. ઓકે. અને બાય મિસ્ટેક એમાં કંઈક નામે જુદું આવી ગયું હતું ને, અપલોડ થયું હતું એમાં. ઓકે. તો એ